प्रीति से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नादम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सद्गुरु महाराज की, सुंदर साथ की, वाले की। सर्व सुंदर साथ ने प्रणाम। खिलवत ग्रंथ प्रकरण 15, आशिक मेरा नाम रूह अल्लाह। आशिक मेरा नाम रूह अल्लाह, आशिक मेरा नाम इश्क मेरा रूह नसो, मेरा उम्मत में आराम। ઈશ્કરબદ્ધની વાત કરી આપણે ગઈકાલે, તો ઈશ્કરબદ્ધ કયો ભાઈ બોલાઈ રાવ તું રૂહ અલ્લાહ, ગઈકાલે એ પકડનું થોડી તો ઈશ્કરબદ્ધની જે વાત કરી દી તે સમયે રાજી મહારાજે કહ્યું હતું કે આશિક ભાઈ ભલે તમારો પ્રેમ વધારે હોય પણ આશિક તો હું છું, ભલે તમારો પ્રેમ વધારે હોય પણ આશિક તો હું છું, રાજી મહારાજે જણાવ્યું. તો બધી રૂહોને સંશય થયો અને એના બેવરા કરવા માટે અહીંયા આવ્યા. હવે રાજી મહારાજ કે છે અહીંયા આગળ ઇલમ દ્વારા કે પરમધામનો તમે ઈશ્કરબદ્ધ યાદ કરો. રાજી મહારાજ કહે છે કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ. જે દાવો કર્યો તો, આશિકનો દાવો કર્યો તો, રાજી મહારાજે આશિકનો જે દાવો કર્યો તો એ દાવો પૂર્ણ કરી રહ્યા છે. અહીંયા આગળ આવીને પૂર્ણ કરી રહ્યા છે. અને આપણો જે દાવો હતો આશિકનો કે પ્રેમ વધારે છે, જો હવે શું થઈ રહ્યું છે બીજે કहीं જોવાની જરૂર નથી. અંદરના ચક્ષુ, અંદરના આત્મા ખોલી અને ચાખો પોતાની જાતે કે આપણે શું કરી રહ્યા છીએ. ઈશક મેરા રૂહન સો, ईसक मेरा रूहन सो, मेरा उम्मत में आराम, मेरा उम्मत में आराम. छेल्ला बे चरण के छे समझवा जेवा छे. हवे जो आशिक होय, जो इश्क करता होय राजी महाराज, तो आपणी जे बधी ઈચ્છાઓ હોય એ પૂરા કરે કે ન કરે. ઉમ્મતની રૂહોની જે બધી ઈચ્છાઓ હોય એ પૂર્ણ કરે કે ન કરે. बिना आनाकानीए કે આ ના મળે પેલું ન મળે કશું જ નહીં, બસ તમે જે માંગો એ બધું જ આપે. પણ એ બધું આપણને નિયામત મળે છે ખરી, એ મહેર મળે છે ખરી આપણને. પણ જ્યારે આપણે આ જાગૃત થઈશું, જ્યારે આપણે જાગૃત થઈશું ત્યારે આપણને અફસોસ થશે. શાનો અફસોસ થશે? હાય હાય,
હું આ બધું માંગતી હતી મારા ધણી પાસે. અફસોસ થશે, અવશ્ય થશે. જો એ અફસોસ ન થાય આપણને, તો આપણે આશિક ન કહેવાઈએ. इलम ले चलो अरस का, इलम ले चलो अरस का, खोल दी हकीकत, भूल गया आप रस को, याद देवो निस्बत. બીજી ચોપાઈ કહે છે, સાંભળો. इलम ले चलो अरस का, જે આપણને હવે અહીંયા શું કહ્યું છે સાંભળજો. અહીંયા આગળ બે વસ્તુ બતાવી રહ્યા છે. અહીંયા થોડું વધારે વિસ્તારે સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું કે બે શું બતાવ્યું છે. તો પહેલી જે બતાવી કે શરિયત, તરીકત, હકીકત અને મારફત. શરિયત, તરીકત, હકીકત અને મારફત. તો જે આમ ખલક હશે એ શરિયત અને તરીકત પર ચાલશે, મીન્સ કર્મકાંડ અને ઉપાસના. જીવ સૃષ્ટિ હશે એ કર્મકાંડ અને ઉપાસના પર ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ હશે એ હકીકતનું જ્ઞાન લઈને ચાલશે. અને બ્રહ્મ સૃષ્ટિ હશે એ હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે. આ સમયે આપણે પ્રશ્ન પૂછ્યો તો, જો કોઈ પણ સુંદર સાથને યાદ હોય તો બ્રહ્મ સૃષ્ટિને હકીકતના જ્ઞાનની જરૂર શા માટે પડી? આ પ્રશ્ન પૂછ્યો તો. હવે આ ચોપાઈની અંદર શું કહે છે જુઓ, સાંભળો. ભૂલ ગયા આપ અરસ કો, યાદ દેવો નિસ્બત. એ યાદ કરાવે છે આપણી નિસ્બત, પણ એના આગળનું ચરણ જુઓ. ઇલમ લે ચલો અરસ કા. કયો ઇલમ લે ચલવાની વાત કરે છે? ઉમ્મતને કહે છે, બ્રહ્મ સૃષ્ટિને કહે છે કે ઇલમ લે ચલો અરસ કા, ખોલ દિયો હકીકત. ખોલ દિયો હકીકત. અહીંયા હકીકતનું જ્ઞાન છે. તો હકીકતનું જ્ઞાન કયું? એક બેને પ્રશ્ન પૂછ્યો તો કે પરમધામની અંદર કઈ હકીકત છે, કઈ હકીકતનું જ્ઞાન છે? તો બેનનો જવાબ અહીંયા આવી રહ્યો છે કે હકીકત કઈ? તો હકીકત બીજી કઈ નહીં પણ આપણી જે નિજ બુદ્ધ છે, નિજ બુદ્ધનું જ્ઞાન. જે ઈશ્કબદ્ધ થયું, ઈશ્કનું જ્ઞાન, મૂળ મિલાવવાની અંદર જે કઈક બધી વાતો થઈ એ બધું જ્ઞાન. એને હકીકતનું જ્ઞાન કે છે, પરમધામનું હકીકતનું જ્ઞાન. અને એ સમજાવી રહ્યા છે આપણને કે ભૂલ ગયા આપ અરસ કો, યાદ દેવો નિસ્બત. અહીં આવીને આપણે બધું જ ભૂલી ગયા છીએ. તો આ આપણને સમજાવી રહ્યા છે કે હવે તો તમે યાદ કરો. તમારો ઈશ્વર બધા જે પરમધામની જે બધી ગુજ વાતો હતી એ બધી ગુજ વાતો પણ સમજાવી દીધી. ઈશારતે રમુજે ઈતકી. ઈતકી મીન્સ કે પરમધામની જે બધી વાતો થયેલી
જે ઈશ્કરબદ્ધ થયો હતો, ખેલમાં ઉતરતા પહેલા જે કંઈક બધી વાત થઈ હોય એ બધી વાતોની વાત કરે છે. એટલે કે છે ઈશારતે રમુજે ઈત કી પરમધામની લીખી માહે ફુરમાના. કુરાનની અંદર આ બધું જ લખેલું છે. સો બેજા હાથ રસૂલ કે મિલાઈ દિયો નિશાન. આ બધી ચિઠ્ઠીઓ છે, આપણને ઉતરતા પહેલા, અહીંયા આવતા પહેલા બધી જ ચિઠ્ઠીઓ લખેલી છે. હવે કે છે તમે મિલાઈને જુઓ. તમે આપણને હર્ષ થવો જોઈએ કે ભાઈ જે શ્યામા મહારાણજી કહી રહ્યા છે, રાજજી મહારાજ કહી રહ્યા છે, આપણને એના બધા પુરાવો પણ મળે છે. તો આ જોઈ એક બાજુ હર્ષ થવો જોઈએ ને બીજી બાજુ દુઃખ થવું જોઈએ. હર્ષ એટલા માટે થવો, આનંદ એટલા માટે થવો જોઈએ કે મારા ઘરની વાત છે, એનો આનંદ થવો જોઈએ. અને બીજી બાજુ દુઃખ એનું થવું જોઈએ કે હાય હાય હું હજુ જાગી નથી. આ બધી નીંદ લીધી, સમજ લીધી, છતાં પણ હું જાગી નહીં. દુઃખ એનું થવું જોઈએ, દર્દ પણ એનું થવું જોઈએ. और भेजत हो तुमको कहियो मूल संदेश इलम ऐसा दिया तुमको जासो उठे मुर्दे. और भेजत हो तुमको, ચિઠ્ઠીઓ પણ લખાવી, આપણને બોલ્યા, સામા મહારાજજીને પણ મોકલી દીધા. તો આ બધી જો નીંદ આપણે માટે જો રાજજી મહારાજ લાવ્યા હોય, કે બધું બેકગ્રાઉન્ડ તૈયાર કર્યું હોય આપણા માટે આ ખેલની અંદર આવતા પહેલા, તો પછી આશિક કહેવાય કે ન કહેવાય? આપણે ખેલમાં ઉતરતા પહેલા આપણે કયું બેકગ્રાઉન્ડ નક્કી કર્યું, કયું બેકગ્રાઉન્ડ કર્યું? મીન્સ કઈ બેકગ્રાઉન્ડ, મીન્સ કઈ તૈયારીઓ કરી? રાજજી મહારાજે આપણને ખેલમાં ઉતારતા પહેલા કેટલી તૈયારી કરી છે એ જુઓ. અને આપણે ખેલની અંદર ઉતરતા પહેલા આપણે સુંદર સાથ બધા ભેગા થઈને કઈ તૈયારીઓ કરી છે એ જુઓ. રાજજી મહારાજે જે બધી તૈયારીઓ કરી અને જે કંઈક આપણને કહ્યું એ બધું જ આપણને આપ્યું, મોકલી દીધું. અને આપણે જે બધી તૈયારીઓ કરી હતી એમાંથી એક પણ આપણે કાર્ય નથી કરી શકતા. એક કાર્ય નથી કરી શકતા. પહેલામાં પહેલી તો તૈયારી એ હતી, અલસ્તો બેરબ કુમ યાદ કરો. આપણે વલે વલે અમે તમે નહીં ભૂલીએ, એ પણ ભૂલી ગયા. માયામાં એટલે એ પણ ભૂલી ગયા. રાજજી મહારાજ તમે બેસો, હું મારું કાર્ય કરીને આવું. માયાની અંદર એ પણ ભૂલી ગયા. મહત્વની વસ્તુ શું ભૂલ્યા છે આપણે? મહત્વની વસ્તુ શું ભૂલ્યા છે કે જે પરમધામની અંદર જે જોશ હતો ખેલ જોવાનો, ખેલ જોવાનો જે જોશ હતો, જે ઉમંગ હતો, એ અહીંયા આવીને ગુમાવી દીધો છે આપણે. એ જોશ અને ઉમંગ આ મહત્વની વસ્તુ છે, આપણે ગુમાવી દીધી. અને ત્રીજી અને મહત્વની વસ્તુ આપણે ભૂલ્યા છે, દાડમની કડીયાની જેમ આપણે બધા જ બેઠેલા છે અને જે કોલ કરેલા છે જાગીશ અને જગાવાનો, દાડમની કડીઓની અંદર બેઠેલા છે, તો એ બતાવી રહ્યું છે કે ત્યાં તમે એક દિલીથી બેઠેલા છે, એક તનીથી બેઠેલા છો.
એ આ બધું જ આપણે ભૂલી ગયા છે. और बेजद हो तो આ બધી સૂઝ ક્યારથી પડી આપણને? સોનાથી પડી તો બેસક ઇલમથી પડી આપણને. કયો મૂળ સંદેશ? કયો મૂળ સંદેશ? મૂળ સંદેશ કયો હતો? ઈશ્કરબદનો મૂળ સંદેશ આ હતો. અત્યારે ખિલવતની અંદર છે આપણે. इलम ऐसा दिया तुमको. समझो, आ बधी आपने शुद्ध सोना थी पड़ी तो इलम थी पड़ी. तो इलम ऐसा दिया तुमको. जासो उठे मुर्दे. मुर्दा पण खड़ा થઈ જાય. એ મુર્દા ખડા થઈ જવું એનો અર્થ શું છે? કે જે નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય એ પણ આસ્તિક થઈ જાય. જેમ અહીં આગળ વાલ્યા લૂંટારામાંથી વાલ્મીકી થઈ ગયા એ રીતે. એક ઉદાહરણ છે કે નાસ્તિકમાં નાસ્તિક પણ આસ્તિક બની જાય. અને આપણે બધા આસ્તિકના આસ્તિક નાસ્તિક બની રહ્યા છીએ. નાસ્તિક બની રહ્યોનો અર્થ એટલે રાજી છે એની શુદ્ધ છે, આપણા આત્મના ધણી છે એની શુદ્ધ છે, આપણું ઘર પરમધામ છે એની શુદ્ધ છે. આપણે કોણ છે એની શુદ્ધ છે, પણ આપણો વ્યવહાર નાસ્તિકતા જેમ બને એમ એનાથી દૂર જવા પ્રયત્ન કરે છે. विचारो रह ना सको मैं रूह बिना. राज्य महाराज ચોખ્ખું કહ્યું કે હું રૂહ વગર એક પલ માટે ન રહી શકું. रह ना सको मैं रूह बिना, रूहे रह ना सके मुझ बिना, रूहे रह ना सके मुझ बिन. પરમધામની વાત, હું એક પલ માટે રૂહોથી અલગ ન થઈ શકું અને રૂહો મારાથી એક પલ માટે અલગ ન થઈ શકે. પરમધામની વાત છે. રાજ્ય મહારાજે તો એક પલ નિભાવ્યો કે રહી નથી શકતા આપણા વિના. એટલા માટે આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થઈ ગયા. પણ આપણે રૂહે રહ ના શકે મુझ बिन. હવે જુઓ, જો એ જ રીતે જો આપણે રાજ્ય વગર ન રહી શકતા હોત તો રાજ્ય મહારાજને અહીંયા બેસક ઇલમ લાવવાની જરૂર નથી, જાહેર કરવાની કશી જ જરૂર નથી. શું છે આ બધી ગવાહીઓ છે આપી છે ફુરમાનની અંદર જે બધું આપ્યું છે, આ બધું કશું કરવાની જરૂર નથી. કઈ જ કરવાની જરૂર નથી. જો વ્રજની અંદર જુઓ તમે, વ્રજની અંદર કશું જ નથી કર્યું. આપણે શ્રી કૃષ્ણ વગર એક પલ નથી રહી શકતા વ્રજની અંદર. જુઓ તમે, ભલે એની સાથે લડાઈ કરીએ, ઝઘડીએ, પણ એક પલ માટે આપણે એમનાથી જુદા નથી રહી શકતા. શું છે અને એ આપણા વગર નથી રહી શકતો. તો ત્યાં બેસક ઇલમ નથી આવ્યો, ત્યાં આગળ બેસક ઇલમ નથી આવ્યો અને અહીંયા આગળ બેસક ઇલમ આવ્યો છે. તો કાલમાયાના બ્રહ્માંડ, આ પણ કાલમાયાનું બ્રહ્માંડ છે અને એના એ જ બ્રહ્માંડની અંદર વ્રજની લીલા થઈ અને આ જાગણીની લીલા થઈ રહી છે. તો આ બે બ્રહ્માંડની અંદર ફેર શું છે? એની એ જ રૂહો છે.
એની એ જ રૂહો છે. તો આટલો બધો ફેર, આટલો બધો તફાવત કેમ? વ્રજની અંદર આપણને ઇલમની જરૂર ન પડી અને અહીં આગળ આપણને ઇલમની જરૂર પડી, ઇલમથી બધી શુદ્ધ પડી, છતાં વિરહ ઉત્પન્ન નથી થતો. અને વ્રજની અંદર ઇલમની હતો નહીં, છતાં પણ આપણે વિરહ ઉત્પન્ન કર્યો અને આ સંસારને ગૌપદ વચ સમજીને છોડી દીધો સંસાર. અહીંયા આટલો બધો ઇલમ મળે છે, આટલા બધા પુરાવા મળ્યા, છતાં આ સંસાર આપણાથી છૂટતો નથી. એ જ અહીંયા કહેવા માંગે છે. સાંભળજો, હવે એ જ ચરણ, ત્રીજું ને ચોથું ચરણ આ જ કહેવા માંગે છે. रह ना सको मैं रूह बीना, रूहे रह ना सके मुझ बीना, जब पहचान होवे वाको, जब पहचान होवे वाको, तब सहना विछुड़ा खीन. હવે ઇલમ આપણને શું કહે છે કે જબ પહેચાન હોવે વાકો, જબ આ પહેચાન થઈ જશે, આ બધી સુધ આવી જશે આપણને, તો એક પળ માટે આપણે રહી નહીં શકીએ, તડપી ઉઠીશું, વિરહ થશે. તો અહીંયા જો વાણી આ કહે છે, રાજી મહારાજ જો આ કહી રહ્યા છે, રાજી મહારાજ વિશ્વાસથી કહી રહ્યા છે, રાજી મહારાજ પોતાના વિશ્વાસથી કહે છે કે મારી રૂહ છે, મને એક પલ માટે ન ભૂલી શકે. એને યાદ નથી એટલા માટે ભૂલી ગઈ છે, પણ જ્યારે એને યાદ આવશે, પહેચાન થશે, તો એક પલ માટે નહીં ભૂલે. એટલા વિશ્વાસથી રાજી મહારાજ આપણને કહી રહ્યા છે. હવે એની સામે આપણે જુઓ તો એનો અર્થ એ થઈ શકે, રાજી મહારાજનો જો વિશ્વાસ હોય તો એનો અર્થ એ થઈ શકે કે આપણે આપણી પહેચાન અને રાજી મહારાજની પહેચાન થઈ નથી. અને જો પહેચાન થઈ હોય, રાજી મહારાજના વિશ્વાસ પ્રમાણે જે કહે છે એ પ્રમાણે જો આપણને એની પહેચાન થઈ હોય, તો એક પલ માટે આપણે અહીંયા રહી નહીં શકીએ, વિરહ ઉત્પન્ન અવશ્ય થશે. હવે પહેચાન થઈ અને વિરહ ઉત્પન્ન ન થયો, આ ત્રીજી વાત છે. સમજવા પ્રયત્ન કરો, આ ચોપાઈને સમજવા પ્રયત્ન કરો, શું કહેવા માંગે છે. રાજી મહારાજ એટલા વિશ્વાસથી કહી રહ્યા છે કે હું રૂહ વગર એક પલ માટે ન રહી શકું, અને રૂહ છે એ એક પલ માટે મારાથી જુદી ન થઈ શકે, ન રહી શકે. ત્રીજા અને ચોથા ચરણની અંદર રાજી મહારાજ કહી રહ્યા છે કે જ્યાં સુધી રૂહને ખબર નથી ત્યાં સુધી આ રહી, હવે જો રૂહને ખબર પડે તો એક પલ માટે ન રહી શકે. આ આટલો રાજી મહારાજનો અતૂટ વિશ્વાસ છે, આપણને કહી રહ્યા છે. હવે જો રાજી મહારાજનો વિશ્વાસ આપણી પર આટલો બધો છે, આપણને કહો તો એ કે આપણને રાજી મહારાજની પહેચાન નથી થઈ, એનો અર્થ એ થાય કે આપણે રાજી મહારાજની પહેચાન નથી થઈ અને આપણી પહેચાન નથી થઈ. જો પહેચાન થઈ હોય તો વિરહ થઈને આપણે રાજી મહારાજના ચરણોની અંદર જાગૃત થઈ જઈએ. આ પહેલો છે. બીજું, આપણે બ્રહ્મ સૃષ્ટિ ન હોઈએ, બીજું પણ થઈ શકે ને. બીજા ત્રણ કારણો છે, ત્રણ રીઝન છે
કે આપણે જાગતા નથી એની પાછળના 3 રીઝન છે. કયું કારણ છે એ તમે પોતાના આત્મા સાથે પૂછી જુઓ કે કયું કારણ છે. પહેલું કારણ કહો તો આપણે બ્રહ્મ સૃષ્ટિ ન હોઈએ તો આ બની શકે. બીજું કારણ કે આપણે બ્રહ્મ સૃષ્ટિ હોઈએ અને રાજ્ય મહારાજની પહેચાન નથી થઈ, આપણી પહેચાન નથી થઈ, આપણા ઘરની પહેચાન નથી થઈ. બીજું કારણ. અને ત્રીજું કારણ, જો આ બધી જ પહેચાન થઈ ગઈ હોય તો ખામી આપણાની અંદર છે. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, આ બધી જ પહેચાન હોવા છતાં પણ જો આપણને વિરહ ઉત્પન્ન ન થતો હોય તો આપણે ખાગણુંના ખાગણું છીએ. અને આની જ મોટી હસી છે. ને તો જે આ બેસક જે ઇલમ આપ્યો, જે આ ઇલમ આપ્યો, એ ઇલમથી જે મૂળદા પણ જાગૃત થઈ જતા હોય, આપણે તો બ્રહ્મ સૃષ્ટિ છે, આપણને વિરહ ઉત્પન્ન કેમ ન થાય? जब पहचान होवे वहां को तब सहन विछोआ खीन. जब इलम मेरा पहुंचिया तब ए हौसी बैसक. जब इलम मेरा पहुंचिया तब होशी बैसक. એમાં કોઈ સંશય નથી, કોઈ શક નથી. ઇલમ પણ આપણને મળી ગયો, બેસક પણ થઈ ગયા. કોઈ સંશય નથી એમાં કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, આપણું પરમધામ છે, આપણા ધણી રાજ્ય મહારાજ છે, આમાં પણ કોઈ સંશય નથી. બીજી બધી વાત છોડો, 14 બ્રહ્માંડ છે, આ બન્યું, 13 બન્યું, બધું છોડો. હકીકતનું જ્ઞાન છે, એમાં આપણે અહીંયા જરૂર નથી, જાણવા માટે પૂરતું છે. હકીકતનું જ્ઞાન સમજવા માટે, જાણવા માટે પૂરતું છે. એકવાર જાણી લીધું, છોડો એને. મહત્વની વસ્તુ આ છે નિજબુદ્ધ, કે આપણે કોણ છે એની શુદ્ધ પડી, રાજ્ય મહારાજ કોણ છે એની પણ શુદ્ધ પડી, આપણું ઘર કયું છે એની પણ શુદ્ધ પડી. જબ એની અંદર કોઈ પણ સંશય નથી રહ્યો, આપણને કોઈ સંશય નથી. जब इल्म मेरा पहुंचिया तब ए होशी बेशक, तब शायद रह ना सके, तब शायद ना रह सके ऐसा इनोका इश्क. અહીંયા વચમાં શાયત લખ્યું છે, શાયત. ત્રીજા ચરણની અંદર જે શાયત લખ્યું છે, તો આ લખવા પાછળનું કારણ શું? तब शायद ना रह सके. બહુ જ મહત્વનો શબ્દ છે અહીંયા આગળ, શાયદ. કદાચ ન રહી શકે, કદાચ ન રહી શકે. તો કેમ અહીંયા રાજ્ય મહારાજને શાયદ લખવું પડ્યું? રાજ્ય મહારાજ આગલી ચોપાઈની અંદર કહે છે, ચોપાઈ નંબર 5 ની અંદર કહે છે, રહ ના સકે મેં રૂહ બિન, રૂહે રહ ના સકે મુझ બિન. આટલો વિશ્વાસથી રાજ્ય મહારાજ કહે છે 5મી ચોપાઈની અંદર. અને 6ઠી ચોપાઈના 3જા ચરણની અંદર કહે છે, જો આટલો બેસક ઇલમ મળ્યો તો એમને કોઈ શક નથી રહ્યો. તો 3જા ચરણની અંદર કહે છે, તબ શાયદ ન રહે શકે. અહીંયા એમનો વિશ્વાસ ડગી જાય છે. ડગવા પાછળનું કારણ શું? ડગવા પાછળનું કારણ શું? तब शायद ना रह सके ऐसा इनोका इश्क, ऐसा इनोका इश्क. અહીંયા પણ હસી છે તમારી. શાયદ અને ઇશ્ક, એમનો આવો ઇશ્ક છે, એમ કદાચ ન રહી શકે.
આપણી પર લાંછન છે મોટામાં મોટું, આપણી હસી છે. શાયદ એટલા માટે લખ્યું છે અહીંયા આગળ. શાયદ લખવા પાછળનું કારણ એ છે, બીજું કોઈ જ કારણ નથી, કે રૂહો હકીકતની અંદર આવેલી છે અને હકીકતની અંદર એટલી મશગુલ થઈ ગઈ છે, જોવા આવી છે અને હકીકતની અંદર હકીકત બનીને રહી ગઈ છે. હકીકત બનીને રહી ગઈ છે. હવે આપણને બેસક ઇલમ આપ્યો છે, હકીકત બની ગઈ છે. હવે આપણને આ બેસક ઇલમ આપ્યો છે. ઇલમમાંથી કોઈ પણ પ્રકારનો સંશય નથી રહ્યો, કશું જ નથી રહ્યું. છતાં જે આપણા જે બ્રહ્માંડ બનાવેલા છે, એ બ્રહ્માંડ આપણાથી છૂટતા નથી. આપણા જે બ્રહ્માંડ બનાવેલા છે, એ બ્રહ્માંડ આપણાથી છૂટતા નથી. એટલા માટે અહીંયા શાયદ કહ્યું કે અહીંયા હકીકતની અંદર જે પ્રેમ છે, એ પ્રેમ કદાચ એમને ભારે પડી જાય. કયો પ્રેમ? કે તમે જે નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે, મારા બાળકો છે, એમને છોડીને કેમ દીજો? મારે આ છે, એમને છોડીને કેમ દીજો? મારી આટલી બધી સાહેબી છે, હું છોડીને કેમ દીજો? જો સાકોની સી દશા થયેલી, સમજ પડી ગયેલી, છતાં કે આટલી મહેનતથી મને સત્તા મળી છે, હું સત્તાને કેમ નહીં છોડું? બીતક. એ જ વસ્તુ અહીંયા જુઓ કે આટલી મહેનત કર્યા પછી આપણને થોડું સુખ મળ્યું છે, તો થોડું સુખ તો ભોગવવા દો. સુખ ભોગવવાનો સમય આવ્યો ત્યારે આપણને રાજી મહારાજ બોલાવવા પ્રયત્ન કરી રહ્યા છે કે ચાલો હવે પરમધામ. તો એટલા માટે અહીંયા લખ્યું છે શાયદ કે કદાચ રૂહને જો ચોટ લાગે તો બધું છોડી દે ના આવે, પણ ચોટ ન લાગે તો હૃદયની અંદર ચોટ લાગે તબ સહેના વિછુઆ ખીન. 5મી ચોપાઈનું છેલ્લું ચરણ. અને 6ઠા ચોપાઈનું 3જું ચરણ અંદર શાયદ લખી દીધું છે. આ બંનેને મલાવો, 5મી ને 6ઠી ચોપાઈને ભેગી કરીને જુઓ તમે, સમજ પડશે કે રાજ્ય મહારાજને શાયદ કેમ લખવું પડ્યું. કદાચ અહીંયા જે બનાવેલો જે ઈશ્ક છે, તમે જે ઉભો કરેલો ઈશ્ક છે, આપણે બધાએ જ અહીંયા ઉભો કર્યો છે ઈશ્ક, મિથ્યા ઈશ્ક. એ કદાચ ભારી થઈ જાય, એટલા માટે શાયદ લખવું પડ્યું. ને જુઓ થઈ રહેલો છે, ભારી થઈ રહેલો છે, બધે જ જુઓ તમે. માયાનું કામ આવે તો રાજ્ય મહારાજ ત્યાં રહે, બેસી રહે. तब शायद न रह सके ऐसा इनो का इश्क. अगली चरण. ए बात मैं पहले कही. અહીંયા ઉતરતા પહેલા આ બધી વાત કરી ત્યાં કે ત્યાં જઈને ભૂલીને જતા હું આ બધું મોકલીશ, આ બધી નીંદ મોકલીશ, નિયામત મોકલીશ. ત્યારે શું કહ્યું કે અમે તો ભૂલતા હઈશું, અમે તો તમને ભૂલતા હઈશું. અને જેમ આપણને કેમ વધારે આપણને જોશ ચડતો હતો, વધારે જોશ ચડતો હતો કે ના ભાઈ હવે તો થવું જોઈએ, હવે તો બેવરો થવો જોઈએ, થવું જોઈએ, થવું જોઈએ.
જોશથી બોલતા હતા, એ જોશ ગુમાવી રહ્યા છે આપણે. એ જોશ ગુમાવી રહ્યા છે. અને જોશ ગુમાવી રહ્યા એની પાછળનું કારણ બીજું કશું જ નથી. જોશ છે, એવું નથી કે જોશ ગુમાવેલો છે. જોશ અવશ્ય છે, પણ જોશની દશા બદલાઈ ગઈ છે. જે દિશાની અંદર જોશ જવો જોઈએ એ દિશાની અંદર જોશ જતો નથી. એની દિશા ઉલટાઈ ગઈ છે. એટલે તો કે છે કે તમને ફાર્મસી આપી, તમારી દ્રષ્ટિ છે અહીંયા ફેરવી દીધી છે. જો દ્રષ્ટિ ફેરવી દીધી હોય તો પણ જોશ પણ ફેરવી દીધો છે. ઉમંગ પણ ફેરવી દીધેલો છે. જોશ અને ઉમંગ એ પણ ફેરવી દીધો છે. હવે એ જે ફેર્યો છે એ આપણે એને પાછો ફેરવવાનો છે. અને એના માટે રાજ્ય મહારાજે આપણને બેસક ઇલમ આપ્યો છે. ये बात मैं पहले कही, रूह होसी फारमोस, मेरे इलम बिना तुम कबहू आई न सको माहे होस. मेरे इलम बिना तुम कबहू, क्यारे पण तमे आवी नहीं सको होशમાં. રાજ્ય મહારાજે આપણને ઇલમ પણ આપ્યો છે. એવું નથી કે નથી આપ્યો, ઇલમ પણ આપ્યો છે. છતાં આપણે હોશની અંદર નથી આવી શકતા. કેમ? ચોખ્ખું કહી દીધું, મેરે ઇલમ બિના તુમ કબહુ આઈ ન સકો મોહે હોશ. આઈ ન સકો મોહે હોશ. બેસક ઇલમ પણ મળી ગયો આપણને, છતાં આપણે હોશમાં નથી આવતા. જો હોશમાં આવતા હોત તો પાંચમી ચોપાઈનું છેલ્લું ચરણ, તબ રહે ના શકે વિરહ અખીન. તો એક પલ માટે આપણે રહી ન શકીએ અહીંયા આગળ. બધી આ વાત પરમધામની અંદર થઈ રહેલી છે. આ બધી વાત પરમધામની થઈ રહેલી. એ જે બધી વાત થઈ રહી છે એ અહીંયા એનું તમે જોઈ શકો છો. મારા ઇલમ વગર તમે હોશમાં નહીં આવો. ને હોશમાં આવશો તો વિરહ ઉત્પન્ન થઈ જાય, પાછા આવશો. જયારે રાજ્ય મહારાજ આ બધું આપણને કહી રહ્યા છે ત્યારે આપણને જોશ આવે છે, વધારે ને વધારે જોશ આવે છે. અને એ જોશની અંદર જોશમાં આપણે કહી રહ્યા છે કે આ ફાર્મસી આપણને શું કરવાની છે. फार्मोसी हमको क्या करे फिर कहा रूहाना. રૂહાને જવાબ આપ્યો કે ફાર્મસી આપણને શું કરવાની છે. રાજ્ય મહારાજ આ બધું આપણને સાવચેત કરી રહ્યા છે પરમધામની અંદર આ ખીલની ઉતરતા પહેલા કે આ જેવો તમે ત્યાં જેને ભૂલી જશો, હું આઈસ મોકલીશ, આ રસૂલ સાહેબને મોકલીશ, આ બદલા સંદેશા મોકલીશ, કશું માનશો નહીં તમે. આ ઇલમ મોકલીશ પણ તમે નહીં. એને આ બધું કહી રહ્યા છે આપણને, ત્યારે આપણે સામેથી એમની વાતો સાંભળતા નથી, પણ સામે મોટામાં મોટો આર્ગ્યુમેન્ટ કર્યો, આપણે વિરોધ કર્યો. કયો વિરોધ? કે તમારી ફાર્મસી શું કરવાની છે? અમને તમારી ફાર્મસી શું કરવાની છે? फार्मसी हमको क्या करे फिर कह रूहाना, हम अरवाहे अरस अजीम की असल बका में तन. અમને ફાર્મસી શું કરશે? પણ તે ઘડી જે જોશ હતો અને જે ઉમંગ હતો એ ઉમંગ આપણે અહીં આવીને ગુમાવી દીધેલો છે. કેમ? એ જોશ કયો હતો? તો પર આત્મનો જોશ હતો. ત્યાં આગળ જોશ કયો હતો? પર આત્મનો જોશ હતો. રાજ્ય મહારાજના તન છે અને સામાજીના અંગો છે એ જોશ હતો ત્યાં આગળ. હવે એ જોશ અહીંયા રહ્યો નથી.
હા, એ જોશ ઉત્પન્ન થાય ક્યારે? કે આ આત્મને આત્મમાં જાગૃત કરો ત્યારે. અને એ શોનાથી થઈ શકે? તો બેસક ઇલમ વગર એની સમજ ન પડે. એકે એક લિંગ તમે મેળવીને જોઈ લો. મેળવવા પ્રયત્ન કરો. फुरमान तुम्हारा आवी सो हम पढ़ कर देख इशारते रमुझे हम भूल जाए क्या कर. હજી રૂહો એ પણ કહી રહી છે કે તમે આ બધું ફુરમાન મોકલશો, આ બધું ચિઠ્ઠીઓ મોકલશો, રમૂજો મોકલશો અને તમે એને વાંચીને શા માટે ભૂલી જઈએ? શા માટે ભૂલી જઈએ? વારે બીજું કશું જ નહીં. રાજ્ય મહારાજ અંદરો અંદર મુછને અંદર ને અંદર હસી રહ્યા છે. તમે જાઓ તો ખરા ખેલમાં. પછી नाथ और देवे शायदी रसूल दे याद बातें असल तब क्या रहसी फार्मोसी कहा जाए मूल अकल. જો આ બધું જ આપશે અમને, આ બધી નીંદ મળશે અમને, તો તબ ક્યાં રહેવે ફાર્મસી, પછી અમારી ફાર્મસી કેમ નહીં રહેવાની છે? કહા જાય મૂળ અકલ. અહીંયા મૂળ અકલ ની વાત કરી છે, સાંભળજો. સુંદર સાથ. કહા જાય મૂળ અકલ. આ બધું યાદ આવે તો આપણે જાગૃત કેમ ન થઈ શકીએ? મૂળ અકલ મીન્સ અહીંયા મૂળ અકલ કહ્યું છે. મૂળ અકલ કોને કહ્યું છે? કે પર આત્મની જે અકલ છે એની વાત કરી છે. ત્યાં આપણી જાગૃતિ કેમ ન થઈ શકે? અહીંયા તો આવ્યા છે આપણે, અહીંયા આવ્યા, આ બધા સંદેશા મળ્યા. આ સંદેશા મળ્યા અને જો આપણે પર આત્મમાં જાગૃત ન થઈ જઈએ, પર આત્મમાં જાગૃત થવું મીન્સ તમારું હૃદય, આત્મનું હૃદય ને પર આત્મનું હૃદય એક ન થાય. ક્યારે થશે આ? વિચારો હવે, આ થશે ક્યારે? હજુ તો આ ખેલની અંદર આવ્યા નથી, પણ અહીંયા આ સિચ્યુએશન ની અંદર એ વિચારવા પ્રયત્ન કરે કે આ ક્યારે થશે. ક્યો ન હોવે હોશિયાર. આટલા બધા સત્સંગ થઈ રહ્યા છે, વાણી પ્રચાર થઈ રહેલો છે. આ બધી વાતો પરમધામમાં થઈ રહેલી છે, પણ હકીકત અહીંયા તમે જુઓ કે તમે આ બધું મોકલશો, તમે જાગૃત ના કેમ થઈ જાય? અમારી મૂળ અકલ ઘાસ ચરવા ગઈ છે કે અમે તમે આ બધું મોકલો અને અમે જાગીએ નહીં? હવે તમે જો, સુન સુખ બાતે અરસ કી ક્યો ન હુએ હોશિયાર, જો મોમિન હોવે અરસ કી મોહે રૂહે બારે હજાર. જો પરમધામની રૂહ હોય એ આ બધું જાણી સમજી અને કેમ હોશિયાર ન થાય, કેમ જાગૃત ન થાય? આ બધી વાતો સાંભળીને પરમધામની અંદર આ બધી વાતો થઈ છે. અમે તો તમારા તન છે ને અંગો છે, તો અમે આ બધી વાતો તમે મોકલશો, તમે કેમ ન થઈ જઈએ? ફાર્મસી મારું શું કરવાની છે? બગાડી લેવાની છે.
હવે એ વાત ત્યાં પતી ગઈ. હવે એ વાતનો અહીંયા જો પડદો ખોલો. રોજ સત્સંગ થઈ રહ્યા છે, રોજ સત્સંગ થઈ રહ્યા છે, ઠેર ઠેર પારાયણ પણ થઈ રહ્યા છે. જે રીતે પારાયણ થઈ રહ્યા છે, જે રીતે સત્સંગ થઈ રહ્યા છે, તો એવું જ લાગે કે આ વર્ષના અંતની અંદર તો કયામત આવી જશે. ફાર્મસીનો પડદો પટી જશે. પણ સત્સંગ થયા છે એનું રિઝલ્ટ 0.00001 આવે તો પણ સારું છે. મીન્સ કે લાખો સુંદર સાથની અંદર એક બે સુંદર સાથને જો ચોટ લાગે અને વિરહ ઉત્પન્ન થાય, પુષ્ટ મર્યાદા અને પ્રવાહ આપણે કહ્યું તું. જો રહેણી જો આપણી બધાની અહીંયા આવીને પરમધામ દર્શન, પરમધામ દર્શન ઓછામાં ઓછું 5 થી 6 વાર થઈ ગયું. છતાં સુંદર સાથે જો મારે આને આ નથી આવડતું, મને આ નથી આવડતું, મને આ નથી આવડતું, મને આ નથી આવડતું. ચોટ લાગતી જ નથી. વિરહની વાતો ઘણી બધી કરી. વિરહ રસ, શિંગારનો વિરહ રસ યાદ કરો. યાદ નથી રહેતો. અમુક સુંદર સાથ સમજ્યા હવે એમને કે ઉંમરને કારણે ન યાદ રહી શકે. એ સમજ્યા વજૂદ છે ને, વજૂદ છે, યાદ ન રહે, સમજી લીધું. પણ એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ શું છે? કે આ જે કંઈક આપણને પીરસાઈ રહ્યું છે, જે કંઈક મળી રહ્યું છે, એ મળી રહ્યું છે આ વજૂદથી લેવા જઈએ છીએ આપણે. દિલમાં લેવા પ્રયત્ન નથી કરતા, બુદ્ધિની અંદર લેવા પ્રયત્ન કરી રહ્યા છીએ. બેન મને યાદ નથી રહ્યું, ભૂલી ગઈ. સમજ્યા? ઉંમરને કારણે થઈ શકે, પણ દિલમાં ચોટાક લાગી હોય તો એ કદાપી ન ભૂલાય. ભલે ઉંમર ઉંમરનું કામ કરે. આ વજૂદ ગયડું ગયું થયું છે. વજૂદ છે એ ગયડું થયું છે, આત્મા ગયડો નથી થયો. વજૂદ એનું કાર્ય કર્યા કરશે, પણ આપણું હૃદય છે એ પણ આપણું કાર્ય કરે. હૃદય હજુ ગયડું નથી થયું. ભલે ઉંમર ઉંમરનું કાર્ય કરે, પણ કોઈ એવું માણસ એવું કે મારું હૃદય ગયડું થયું છે? ચલો એક એવું ઉદાહરણ બતાવો, એક્ઝામ્પલ બતાવો કે કોઈ માણસ એવું કે મારું હૃદય હવે ગયડું થઈ ગયું. એની અંદર લેવા પ્રયત્ન કરો. સો તો તભી સુન કે હોશી ખબરદાર. આ બધું સાંભળીને ખબરદાર થઈ જશે, હોશિયાર થઈ જશે. મોમિન ઇત ક્યો ભૂલહી સુન સંદેશે પર્વત દિગાર. મોમિન શા માટે ભૂલે? આ સંદેશા પર્વત દિગારના સંદેશા સાંભળી, રાજ્યના મહારાજના આપણા ધણીના સંદેશા સાંભળીને શા માટે ભૂલે? તરત ખબરદાર હોશિયાર થઈ જાય. મારા ધણીનો સંદેશો આવ્યો છે, મારા ધણી મને બોલાવી રહ્યા છે. રાહ જોઈને બેઠી હોય મારો ધણી મને ક્યારે બોલાવે. સંસારની અંદર સંસારના જીવ પણ આ કરી રહ્યા છે કે પતિ ને પત્ની હોય, પતિ ગઈ હોય પિયર અને કદાચ કાઢી મૂકી હોય,
પત્નીને વિશ્વાસ છે એક દિવસ મને અવશ્ય બોલાવશે, અવશ્ય બોલાવશે. રાહ જોઈને દિવસ થાય ને રાહ જોઈએ, મારો ધણી ક્યારે આવે, મારો ધણી ક્યારે આવે. સંસારના જો આ જીવ આ કરી રહેતા હોય તો આપણે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છીએ. આપણને આ તડપ કેમ નથી આવતી, આ દર્દ કેમ નથી થતું? એનો મતલબ એ નથી કે આ શુદ્ધ આપણામાં નથી, એ શુદ્ધ છે. પણ પ્રશ્ન એ છે કે શુદ્ધ છે બીજે વપરાઈ રહેલી છે, એ શુદ્ધ છે બીજે વપરાઈ રહેલી છે. જે દર્દ થવું જોઈએ, જે વિરહ ઉત્પન્ન થવો જોઈએ, એ વિરહ મારફતનો નથી થતો, હકીકતનો વિરહ થાય છે ઉત્પન્ન, ત્યાં વપરાયેલી છે. માયાની અંદર આપણો ઈશ્ક ક્યો છે? હકીકતની અંદર વપરાઈ રહેલો છે. આપણું દર્દ ક્યો છે? હકીકતની અંદર. આ મારી સાથે બોલતા નથી, મને પ્રણામ નથી કરતા. દર્દ ત્યાં, વિરહ ત્યાં ઉત્પન્ન થાય છે, વપરાઈ રહેલો છે હકીકતની અંદર. મારી સાથે બોલતા નથી. મેં એમનું શું બગાડ્યું છે મારી સાથે નથી બોલતા? અરે ભાઈ, ન બોલે તો ન બોલે, એને એની જિંદગીમાં જીવવા દો ને. શા માટે તમે તમારી જિંદગીમાં જીવો ને? આ સુધ આપણને ક્યારે આવશે? મારી સાથે બોલતા નથી, મારી સાથે આ નથી કરતા, મારે આમ કરે છે. અરે ભાઈ, જે કરતા હોય કરવા દો ને, એમને એની જિંદગીમાં મસ્ત રહેવા દો, આપણે આપણી જિંદગીમાં મસ્ત રહો ને. એટલે આપણો વિરહ છે, આપણી જે બધી તાકાત છે, જેને તાકાત કહો તમે વિરહ ઉત્પન્ન કરવાની, એ બધી હકીકતની અંદર છે, મારફતમાં નથી આવતી. માયાની અંદર બધી વેડફાઈ જાય છે. સરસ ઉદાહરણ આપ્યું હતું કે પાણીની ચકલી તમે ચાલુ કરી હોય અને ઘડો નીચે પાણી ભરવા મૂક્યો હોય અને 10 છિદ્ર હોય કે 15 છિદ્ર હોય તો એ ઘડો ક્યારે ભરાશે? કદાપી નહીં ભરાય. જે નીંદ આવે છે બધી જ જતી રહે છે, વેડફાઈ જાય છે. પણ એ છિદ્રને બંધ કરો, એ જે કાણા છે કાણાને પૂરી દો, ઘડો ભરાતો વાર નહીં લાગે. એવું નથી કે ગળાની અંદર ક્ષમતા નથી, છે. પાણી હોલ્ડ કરવાની ક્ષમતા ગળાની અંદર છે, પણ છિદ્રો પૂરવા પડશે ત્યારે ક્ષમતા વધશે. અને છિદ્ર બીજું કશું જ નથી, એ હકીકત છે. એને પૂરી દો. ઇન્દ્રિયો જો દોડી રહી છે, એ ઇન્દ્રિયોને તમે સીલ કરી દો ગળાને. ભરતો એક પલ નહીં લાગે. આગુ સે ચેતન કરી. હવે કે જે આટલું બધું તમે ચેતન કરી રહ્યા છો ખેલમાં જતા પહેલા, તો અમે તમે કેવી રીતે ભૂલીશું? આગુ સે ચેતન કરી એતી કરી મજબૂર, રૂસુન એ સુકાના ક્યો યાદ ના આવે જહૂર. તે પરમધામનો જે ઈશ્વર બધો થયો છે, આ બધું તમને ચેતન કરી દીધું. અહીં આવીને જો એક સુકન કાન પર પડશે તો અમે જાગૃત થઈ જઈશું, વાર નહીં લાગે. રૂસુન એ સુકન, પરમધામની જે બધી વાતો થયેલી જો એ સાંભળે છે તો ક્યો યાદ ના આવે જહૂર. એ યાદ કેમ ના આવે? એ ફુરમાન પડે પીછે પાઈ જબ હકીકત, તબ फार्मोसी क्या कर रहे क्यों भूले ए निस्बत. એ ફુરમાન પડે પીછે, આ બધું સમજાવી દીધું, આ બધા ફુરમાન આપી દીધા, બેસક ઇલમ આપ્યો. આ બધું જો આપણે પડ્યા વાંચ્યા પછી સમજ્યા પછી શા માટે આપણે જાગૃત ન થઈ? પાઈ જબ હકીકત, પાઈ જબ હકીકત. આ બધી સમજ આવ્યા પછી, આ બધું લીધા પછી જો આપણને હકીકતની ખબર પડી, પરમધામની હકીકતની ખબર પડી,
પરમધામની હકીકત કઈ, હું કોણ છું, મારો ધણી કોણ છે, મારું ઘર ક્યાં છે. ઈશ્વર બધે શા માટે કર્યો, અહીંયા શા માટે. હવે આ બધી સમજ પડ્યા પછી તબ ફાર્મસી ક્યાં રહે, ક્યાં કર રહે, પછી ફાર્મસી મારી ક્યાં રહે, કેમ નહીં રહે, તરત ઉડી જાય. અમે તો ધણીના માટે તડપી રહીએ. ફાર્મસી મારી શું કરે, તરત તમારી સુરતા પાછી આવી જશે, તરત જાગૃત થઈ જશું કે હા મેં આ શું કર્યું. ક્યાં ભૂલે એ નિસ્વત, અમે આ નિસ્વત કેવી રીતે ભૂલીશું. અમે નિસ્વત નહીં ભૂલીએ. હજુ તો પરમધામ ની અંદર આવ્યા નથી, પેલા અફસોસ કરે છે, હાય અમે આવું શા માટે કરીશું. રાજી મહારાજ બધું સમજાવી રહ્યા છે ત્યારે કે છે હાય અમે આ બધું શા માટે કરીશું. હાય એસી હમસે ક્યાં હોય, कैसे हम मोमिन, कैसे हम मोमिन. અને જે હાય 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 થાય છે ને, એ જ દોજક છે, એ જ પસ્તાવો છે. પરમધામની અંદર તો થાય છે કે હાય અમે આવું તો કરતા હોઈશું, અને આપણે અહીંયા આ બધું કરીને બેઠેલા છીએ. આ જ દોજક છે. એ જે કરીને બેઠેલા છે એ જ દોજક છે. એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે દોજક એટલે શું. મોમિનોને દોજક મળે તો એ આપણી આ દોજક છે કે જે આપણે કરીને બેઠેલા છીએ. રાજી મહારાજે આ બધું સમજાઈને મોકલ્યા છતાં પણ આપણે આ કરી રહ્યા છીએ, એ જ આપણી દોજક છે. અને પછી જયારે પરમધામમાં પાછા જઈશું ત્યારે સમજ છે કે ઉતરતા પહેલા રાજી મહારાજ સાથે કેવી વાતો કરી હતી, શું વાતો કરી હતી, અને જતા પછી જયા પછી તમે શું વાતો કરશો. રહેણી તો તમારી બધી ખબર પડશે ને, સપનાની અંદર તમારી રહેણી બધી ખબર પડશે. અને તે સમયે જે ફિલિંગ આવશે આપણને, એ દોજક છે. રાજ્ય સામું આપણે આંખ ઊંચાઈને આંખ ઊંચી કરીને જોઈ નહીં શકીએ. હવે જયારે આશિક હોય એ માસુકનો ચહેરો ન જોઈ શકે તો એના જેવું દુઃખ બીજું કયું હોય. આશિક હોય એ માસુકનો ચહેરો ન જોઈ શકે, એના જેવું દુઃખ બીજું કયું છે? બતાવો મને સંસારની અંદર, આ દુનિયાની અંદર. આ બધા જ દુઃખથી વધારેમાં વધારે દુઃખ એ છે. हाय ऐसी हमसे क्या होए, कैसे हम मोमिन, सुन संदेशे क्या भूले, भूलही हक आप वतन. આ સંદેશા સાંભળીને અમે શું હક, રાજી મહારાજ કોણ છે એની પણ સુધ પડી, આપણે કોણ છે એની પણ સુધ, અને વતન તમારું ઘર ક્યાં છે. શા માટે ભૂલ્યા અમે? આ સંદેશા મળે તો ત્રણ જ, હક, આપ અને વતન. તું કોણ, કહા સે આઈ, કોણ તું નાર ખસમ કી. બસ આ છે હક, આપ અને વતન. બસ આ જ પ્રશ્ન પૂછાતા. જે ઈશ્કરબદ્ધ થયો અહીં ઉતરતા પહેલા જે બધું કહ્યું હતું એ જ પ્રશ્ન સામા મહારાજજીને પૂછાતા, અને એ જ તારતમ છે. તારતમ એટલે છ ચોપાઈ નથી. એ સતવાણી મેં મત કે લેવજો ઇનકો સાર. બસ કરો એનું મંથન. રોજ એની મારા કરશો તો મારાથી કશું નહીં થાય. તારતમ મંત્રના જપ કરો, જપ કરો, જપથી કશું નહીં થાય. એનું મંથન કરો, સમજો, વિચારો. અંદર દિલમાં ચોટ લાગે તો જાગૃત થશો, મારા કરવાથી જાગૃત નહીં થાવ. હા, કંઈક મળશે ખરું. શું? કે કદાચ તમારી જે આ બુદ્ધિ છે, મગજ બધે ફરતું છે, એ ફરતું કદાચ બંધ થાય. નિર્મળ બનો. કદાચ કદાચ તમારી રહેણી બદલાશે, નિર્મળ બનશો તો રહેણી બદલાશે. પણ આ જે ચોટ લાગવી જોઈએ ચોટ નહીં લાગે.
ને જો એનાથી પાર બ્રહ્મ મળતા હોત તો ઋષિમુનિઓ હજારો હજારો વર્ષ સુધી કરી રહ્યા છે. અખાએ તો કહી દીધું ચોખ્ખું, અખાએ તો ચોખ્ખું કહી દીધું, તિલક કરતા 53 થયા, તિલક કરતા 53 ગયા, જખમારાના નાકા ગયા, આવું કંઈક છે. એક ચોપાઈ છે, અખો કબીર અને મહામત. ચોપાઈ બરોબર યાદ નથી પણ એ ચોપાઈ છે. અખો કબીર મહામત એક કાઢ્યો સંસારનો શબ્દ ડખો, એવું કંઈક છે ચોપાઈ. ફરી યાદ આવશે એટલે તમને જણાવીશ, સમજાવીશ. એને કાઢ્યો સબ સંસારનો ડખો. તો કયો ડખો છે? કર્મકાંડ નો ડખો. हम કેમ ભૂલીશું આ બધું? એમ શા માટે ભૂલીશું? एता हम जानत हैं जो सो फरेब करो तुम, ऐसा इश्क क्यों हो भी तुमको भूले हम, ऐसा इश्क क्यों हो भी. આ ફરેબ છે. એતા હમ જાનત હે, અમે આટલું તો જાણીએ છીએ, આટલી તો અમને શુદ્ધ છે. આ ક્યાં બોલી રહ્યા છે? આપણે પરમધામ ની અંદર રાજ્ય મહારાજના ચરણોની અંદર બેસીને બોલી રહ્યા છે. કેમ બોલી રહ્યા છે? તો તે ઘડીએ ત્યાં આગળ તમારું નૂરી તન છે, રાજ્ય મહારાજ નું તન છે, નૂરી તન છે, એટલા માટે બોલી રહ્યા છે. ऐसा हम जानत हैं जो सो फरेब करो तुम, ऐसा इश्क क्यों, ऐसा અમારો કેવો ઇશ્ક થઈ જશે કે અમે તમને ભૂલી જઈશું. ऐसा इश्क क्यों होवी तुमको भूले हम, એવો કેવો અમારો ઇશ્ક થશે, હસ થઈ જશે કે અમે તમને ભૂલી જઈશું. જો હવે અહીંયા આગળ આવીને ઇશ્ક ભૂલ્યા નથી, ઇશ્કને ફેરવી દીધો છે હકીકતની અંદર. राजी महाराज અહીંયા એક તર્ક કહે છે કે तुम कूदत हो अर्श में, तुम कूदत हो अर्श में अपने इश्क के बल, तब सुध जरा न रहे ना एका एह अकल. તમે અહીંયા પરમધામની અંદર કૂદો છો, એની પાછળનું કારણ શું છે? એની કારણ ફક્ત એક જ છે, બીજું કશું જ નથી. રાજ્ય મહારાજના તન છે અને શામાજીના અંગો છે, એટલા માટે તમે ત્યાં કૂદી રહ્યા છો. પણ જ્યારે તમે જશો ત્યારે આ ઈશ્ક પણ નહીં હોય અને આ અકલ પણ નહીં હોય. તબ સુધ જરા ન રહે, તબ સુધ જરા ન રહે, રહે ના એ અકલ. કઈ અકલ? આ અકલ પણ નહીં રહે. જે પરમધામની જે અકલ છે એ અકલ પણ નહીં રહે. સો ખેલ માગત હો, બધું લોડું આટલું બધું ગરમ કર્યું, હવે શું થાય? હવે તો રોહને આવી ગયું કે ભાઈ હવે તો અમારે આ જોવું જ છે. બસ હઠ લઈને બેઠ્યો, અમારે તો આ જોવું જ છે. હવે તો બસ અમારે પ્રૂવ કરવું છે કે તમે જે કહો છો એ સાચું છે કે અમે જે માનીએ છીએ, ધારીએ છીએ એ સાચું છે. આપણે શું ધારીએ છીએ? રાજ્ય મહારાજ તો બધું કહી દીધું. આપણે શું ધારીએ છીએ? અમે તો તમને ભૂલતા હશું, તમારે ગમે તેવી ફરવી હોય, આ હોય તે હોય, અમે ન ભૂલીએ કોઈ દિવસ. એ આપણું માનવું છે, રાજ્ય મહારાજનું માનવું એ હતું. આ મોટો વિરોધાભાસ થયો. એટલે અહીંયા આવ્યા. સો ખેલ માગતો વાસ્તે ઇશ્ક દેખન, કે અમારો ઇશ્ક કેવો છે? તમે કહેશો ભૂલી જશો, તો અમારે એ ઇશ્ક જોવો છે. અમે કેમ ના ભૂલીએ તમને? एक खेल है इन बात का, इत इश्क न जरा कीन, इत इश्क न जरा कीन. ત્યાં આગળ કોઈને ઇશ્ક જ નથી.
જુઓ અહીંયા આગળ, અહીંયા તમે જુઓ, આ સંસારમાં હવે તો આવ્યા ને, તો ઈશ્ક શું છે? ઈશ્કની ભાષા શું છે? તો ઈશ્કની ભાષા એક જ છે, પૈસો મારો પરમેશ્વર. બસ આ જ ઈશ્ક, પૈસો મારો પરમેશ્વર, આ જ ઈશ્ક છે. અહીંયા જુઓ તમે, એના સિવાય જો બીજો ઈશ્ક દેખાતો હોય તો. ના ઈશ્ક ના અકલ, ના સુદ આપ વતન, ના સુદ રહેસી હક કી, એ ભૂલોગે મૂલતન. તમને કસાની સુદ નહીં પડે. ના ઈશ્ક, ના અકલ, ના સુદ આપ વતન, તમારા ઘરની પણ સુદ ન પડે, ના સુદ રહેસી હક કી, રાજી મહારાજની પણ સુદ નહીં પડે. ઘરની સુદ ન પડે, ઈશ્કની સુદ નહીં પડે, અકલની સુદ પડે, એ ભૂલોગે મૂળતન, તમારા પર આત્મની પણ તમને સુદ નહીં પડે. ઇને ચાલે ભોલી જુદિયા, મોહે મજહબ બેસ અપાર, પૂજે આગ પાની પથ્થર, ઇનમે ખુદા હજાર. પૂજે આગ પાની પથ્થર, એમાં ખુદા હજાર. ત્યાં તો આપણને શુદ્ધ નથી. અહીંયા આઈને જુઓ તમે, પરમધામ ની અંદર તો આ કશી શુદ્ધ નથી. અહીંયા આઈને જોઈએ છે. હવે આ હજાર ખુદાઓ છે, એની અંદર આપણા ખુદા કોણ છે, આપણો ધણી કોણ છે, એને ખોરવાના. કશી શુદ્ધ ન રહે. એટલે એટલા માટે 40 વર્ષ સુધી એમણે તો બધી પરિક્રમા કરી ખોજવા માટે, કે આવો તો મારો ધણી કોણ છે, હું ખોરું તો ખરી. છેવટે ના મળ્યા તો એમને આવીને બતાવવું પડ્યું. ખોજતા 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 ખોજતા, સાંભળજો, આ બધું જ ફર્યા, ખોજ ખોજ કર્યું, કશું ન મળ્યું. એમને એમનું બાળપણ યાદ આવી ગયું. કઈક તો કરે ને, તો બાળપણ યાદ આવી ગયું, અને ત્યાંથી કઈક પ્રસાદ લઈને આવ્યા. અને હવે ખબર પડી કે બાળપણ યાદ આવ્યું થોડું, તો એની અંદર પાછું ખોજવાનું શરૂ કર્યું. તો એક દિવસ હાજર થવું પડ્યું. હાજર થયા પછી એનું એ જ પ્રશ્ન પૂછે છે, હક, આપ અને વતન. આ 3 પ્રશ્ન પૂછે છે, બીજું કશું નથી પૂછતા. આની સુધ રહી છે કે નથી રહી? કેમ અહીંયા આવતા પહેલા આ બધું પૂછેલું છે? જો તમે આ બધું ભૂલી જશો, અને એ જ પૂછે છે, બીજું કશું નથી પૂછતા. તો આ ચોપા અહીંયા દોડાવીએ અને પછી સુંદર સાથ થોડો ચર્ચાની કરવા પ્રયત્ન કરે. જે કંઈક સમજ્યા હોય, જે કંઈક ના સમજ હોય, એકબીજાને પૂછે, અને પ્રશ્ન હોય તો પણ પૂછી શકે છે. કઈ ચાલે બોલી જુદિયા, જુદે જુદે મોહમ્મદ છે, જુદે જુદા મજહબ છે, જુદી જુદી બોલી છે, જુદી જુદી ચાલ છે. કઈ ચાલે બોલી જુદિયા, મોહે મજહબ બેસ અપાર, પૂજે આગ પાની પથ્થર, ઇનમે ખુદા હજાર, ઇનમે ખુદા હજાર. બોલો શ્રી પ્રાણનાથ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, सुंदर साथ की. सर्व सुंदर साथ ने प्रणाम.